अन्य समाचार पर नजर करीने बात करें ख्याति होस्पिટલની તો ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે ત્યારે ઝોન 1 ડીસીપી દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાલસંગ સાગરદાનને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં સુવિધા આપવા અંગેના ફોટા તથા વિડીયો વાયરલ થયા હતા, જે બાબતે આ કાર્યવાહી કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે ઝડપાયેલા આરોપીનો આ મામલો છે કે જેને સુવિધાઓ આપવામાં આવતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે, જેને કારણે આરોપી ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં વીઆઈપી સવલતો આપવા મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે। ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટને મામલાની તપાસ સોંપવામાં આવી છે। ઓમપ્રકાશ જાટે વસ્ત્રાપુર પીઆઈ પીએસઓની પૂછપરછ પણ કરી છે અને આરોપીને ઘરનું ભોજન ખવડાવવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે। તો આ ગુનામાં આટલી બધી સગવડ શા માટે આપવામાં આવી રહી છે તેને લઈને પણ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। આરોપીને ઘરનું ભોજન ખવડાવવામાં આવતું હોય અને જેલમાં જ અન્ય સુવિધાઓ આપવામાં આવતી, જેના લીધે પોલીસ અધિકારીને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હોવાની કાર્યવાહી કરવામાં આવી છે। ખ્યાતિકાંડના આરોપીને જેલમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય તેને લઈને વિડીયો વાયરલ થયો હતો અને તેની ભાગરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહીમાં ઓમપ્રકાશ જાટને તપાસ સોંપવામાં આવી છે। ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ જેમને આ મામલાની તપાસ કરવા માટે કરવામાં આવી છે, માહિતી આપવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈની પણ પૂછપરછ કરવામાં આવી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જણાવશો કે આજે વીઆઈપી સગવડો આપવામાં આવી રહી છે તેના આધાર પર જે કાર્યવાહી કરવામાં આવી છે, પણ કાર્યવાહીમાં હવે આગળની તપાસ શું રહેશે? બિલકુલથી ભદ્રેશ, કે જે આ ખ્યાતિ હોસ્પિટલનો કૌભાંડનો જે મામલો હતો તેની અંદર જે આરોપી ડોક્ટર પ્રશાંત છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે ડોક્ટર પ્રશાંત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં હતા, પરંતુ જે ડોક્ટર પ્રશાંતને વસ્ત્રાપુર પોલીસ દ્વારા લોકઅપની અંદર જે વીઆઈપી સવલતો આપવામાં આવી રહી હતી, એટલે કે વિગતવાર જો વાત કરવામાં આવે ભદ્રેશ, તો ડોક્ટર પ્રશાંતને લોકઅપની અંદર આરોપી તરીકે હતા અને ઘરનું ભોજન તેમજ અલગ અલગ તેમને સુખ સુવિધાઓ આપવામાં આવી રહી હતી। આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એક ખૂબ જ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ છે તેમને આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી હતી, જેની અંદર ઓમપ્રકાશ જાટ દ્વારા વસ્ત્રાપુર પીઆઈ તેમજ પીએસઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી, જેની અંદર ક્યાંક ને ક્યાંક ક્ષતિ સામે આવી રહી હતી। તે ક્ષતિને લઈને વસ્ત્રાપુરના જે પીએસઓ હેડ કોન્સ્ટેબલ લાલસંગ સાગરદાન હતા તેમને હાલ સસ્પેન્ડ કરવામાં આવે છે અને આ જે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે તે ડીસીપી ઝોન 1 દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો ઓમપ્રકાશ જાટ જે ગ્રામ્ય એસપી છે તેમના દ્વારા વસ્ત્રાપુર પીઆઈની પણ પૂછપરછ કરાઈ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક વસ્ત્રાપુર પીઆઈની પણ આની અંદર ક્ષતિ સામે આવી રહી છે, તેમની કોઈ મિલીભગત છે, કારણ કે કોઈ પોલીસ કર્મચારી દ્વારા જો લોકઅપની અંદર સવલતો આપવામાં આવતી હોય તો જે થાના ઇન્ચાર્જ એટલે કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે તેમનું પણ ધ્યાન હોતું જ હોય છે, એટલે કે આ સમગ્ર ઘટનામાં જેનો રોલ આઉટ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે, પરંતુ હાલ ઓમપ્રકાશ જાટે પીઆઈ અને પીએસઓની ઝીણવટભરી પૂછપરછ કરી રહ્યા છે। બીજી બાજુ તપાસની અંદર શું સામે આવે છે એ તો આવનારો સમય જ બતાવી શકે તેમ છે ભદ્રેશ। જી વિરેન્દ્ર, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।